મહાદેવ તો આજે આપણે એક બીજો પ્રોગ્રામની સાથે આગળ વધવાના છીએ અને આજે આપણે જોવાના છીએ એક C++નો પ્રોગ્રામ કે જેની મદદથી તમને C++ની કોડિંગની અંદર બહુ જ હેલ્પફુલ થવાનો છે આ કોડ અને તમારી તમારી આગળની લાઈફમાં પણ આ કોડ છે તમને કામ લાગવાનો છે તો તમે અંત સુધી આ મારી સિરીઝ છે તેને જોતા રહીજો અને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેશો તમારા મિત્રને પણ શેર કરજો કે જેનાથી એને પણ હેલ્પફુલ થઈ શકે અને તે તેની સ્ટ્રીમ બનાવી શકે તો આપણે આજે કયો ક્વેશ્ચન જોવાનો છે તો તે આપણે લખી લઈએ પહેલાં તો રાઇટ અ C++ program to create a ક્લાસ એમ્પ્લોય આપણે એક એમ્પ્લોયનો એક ક્લાસ બનાવવાના છીએ ડેટા મેમ્બર લાઈક emp_number પછી emp_name પછી શું આવશે બી સેલરી બેઝિક સેલરી જેને આપણે કહીએ છીએ બેઝિક સેલરી પછી ટીએ ડીએ એચઆરએ પીએફ નેટ અંડરસ્કોર સેલરી એન્ડ ટેક ધ information of employee take only emp_number emp_name અને બી સેલરી from user with get data પછી છે member function use calculate member to calculate TA 10% પછી આપણું ડીએ છે 40% અને છેલ્લું એચઆરએ આપણું છે 25% and 50%. પછી હવે શું છે આગળ ફ્રોમ બી સેલરી કે જેને આપણે બેઝિક સેલરી કહીએ છીએ એન્ડ ફાઇનલ સેલરી stored into net salary data member also display data with put data member function તો હવે અહીંયાથી આપણે આપણો કોડ શરૂ કરીએ તો include IO stream
ઇન્ક્લુડ કોણ આવ્યો ડોટ એચ using namespace std. હવે આપણે અહીંયાથી આપણો ક્લાસ બનાવશું, ક્લાસ એમ્પ્લોય, અને ઉપરની જે ડિટેલ છે એ પ્રમાણે આપણે કોડિંગ કરવાના છીએ. તો એની અંદર આપણે એક તો emp અંડરસ્કોર નંબર લેવાનો છે, પછી આપણે લેવાનું છે કેર emp અંડરસ્કોર નેમને આપણે 20 દઈ દેવા, 20 સાઈઝનો આપણે નેમ રાખીએ. પછી આપણે લેવાનું છે ઇન્ટ બી સેલરી, અને પછી આપણે લખવાનો છે ફ્લોટ TA DA HRA PF net અંડરસ્કોર સેલરી. મહાદેવ આપણે પબ્લિક ની અંદર લખશું હવે આપણો કોડ. પબ્લિક ની અંદર શું આવશે? void get અંડરસ્કોર data, પછી આવશે void calculate, અને હવે આવશે void put અંડરસ્કોર data. તો એટલી વિગત આપણે આપણા ક્લાસની અંદર પણ આવવાની છે, તો એને પણ આપણે લખી લીધેલી છે. હવે હું ક્લાસની બહાર હું મારો જે પ્રોગ્રામ છે એ લખી તો એમ્પ્લોય સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર પછી હવે હું અહીંયાથી મેસેજ દેવાનું શરૂ કરીશ. આઉટ /n એન્ટર એમ્પ્લોય નંબર, અહીંયાથી હું એમ્પ્લોયનો નંબર પણ લઈ લઈશ. પછી હવે હું cin કરીશ emp અંડરસ્કોર નંબર, પછી હવે હું પાછું સી આઉટ કરીશ /n એન્ટર એમ્પ્લોય નેમ. અહીંયાથી હું એમ્પ્લોયનું નેમ લઈ લઈશ અને cin કરીને એમ્પ્લોયનો નેમ પણ હું લઈ લઈશ. પછી પાછો એક હું મેસેજ દઈશ એન્ટર એમ્પ્લોય બેઝિક પછી હવે અહીંયાથી હું સેલરી પણ લઈ લઈશ બી સેલરી. હવે અહીંયાથી હું બીજું મારું ફંક્શન છે void એમ્પ્લોય કેલ્ક્યુલેટ વાળું બનાવીશ. void એમ્પ્લોય કેલ્ક્યુલેટ, એની અંદર હું શું લઈશ TA ઇઝ ઇક્વલ ટુ બી સેલરી ઇન્ટુ 10 ડિવાઈડ બાય 100. પછી DA માટે આપણે સેમ ટુ સેમ કામ કરશું. સેલરી ઇન્ટુ 40 ડિવાઈડ બાય 100. પછી HRA માટે પણ આપણે કામ કરશું. બી સેલરી ઇન્ટુ 25 ડિવાઈડ બાય 100. પછી હવે આપણે PF માટે પણ કામ કરશું. બી સેલરી ઇન્ટુ 50 PF માટે કામ થઈ ગયા. પછી હવે છે આ નેટ સેલરી, એ ઇમ્પોર્ટન્ટ છે. નેટ સેલરી ઇક્વલ ટુ
આપણે બી સેલરી પ્લસ ટીએ પ્લસ ડીએ પ્લસ એચઆરએ પ્લસ માઇનસ પીએફને આપણે હંમેશા માઇનસ કરતા હોઈએ છીએ. આયા મેં મારું કેલ્ક્યુલેટર વાળું પણ ફંક્શન લખી લીધેલું છે. હવે હું સિમ્પલી લખી વોઇડ પુટ ડેટા વાળું કે જેનાથી મારા બધા જ મેસેજ છે તે શો થવાના છે. તો એને પણ આપણે લખી લઈએ તો વોઇડ એમ્પ્લોય પુટ અંડરસ્કોર પુટ ડેટાની અંદર મારે શું લેવું પડશે તો પુટ ડેટાની અંદર હું લખીશ cout /n emp અંડરસ્કોર નંબર /t emp અંડરસ્કોર નેમ /t b બેઝિક સેલરી /t ta /t da /thra /t pf /t net તો આયા હું મારો જે સી આઉટ છે એને પૂરું કરીશ. હવે પાછો સી આઉટ કરીને હવે આ બધાને મારે પ્રિન્ટ કરાવવાનું કામ કરવાનું છે. એ ઇમ્પોર્ટન્ટ કામ છે. તો પહેલાં તો આવશે emp નંબર /t પછી emp નેમ પછી આવશે emp અંડરસ્કોર નેમ પછી પાછો /t આવશે. કારણ કે આપણે એક ટેબ જોવે છે એટલા માટે. પછી આપણે આવશે નેમ આપણે લઈ લીધેલું છે. પછી આવશે બી સેલરી પછી પાછો આપણે એક /t દઈ દેશું સેલરી પછી આપણે લેશું TA પાછો /t da પછી પાછો /t da પછી HRA પછી પાછો /t પછી HRA પછી PF પાછો /t અને પછી આપણે સેલર રાખશું net અંડરસ્કોર સેલરી. ચાલો આપણે સેલરીને પણ પ્રિન્ટ કરાવી દેશું. હવે આપણે અહીંયાથી લખશું વોઇડ મેઇન એની અંદર આપણે આવું એક એમ્પ્લોયી નામનો એક ઓબ્જેક્ટ લઈ લઈશ. પછી મારી સ્ક્રીનને પણ હું ક્લિયર કરી નાખીશ. get અંડરસ્કોર ડેટા લખી નાખીશ. પછી calculate નામનું ફંક્શન પણ હું પૂરું કરીશ. put અંડરસ્કોર ડાટાને પણ હું પૂરું કરીશ. અહીંયાથી હું રિટર્ન 0 લખી નાખીશ. આયા વોઇડ મેનને હું ઇન્ટ મેન લઈ લઈશ. અને હવે આ ફંક્શનને આપણે રન કરશું.
थोड़ी देर में ही कंपाइल होके हम अपना कोड पूरा करेंगे। कुछ घंटों की राह है एग्जीक्यूशन के लिए। इस कंपाइलर में मुझे बहुत ही देर लगती है, तो आप लास्ट तक एंड तक बने रहिए। इसमें कुछ कौन आयो, सॉरी આમાં આપણે કોન આયો .h લખવું પડશે, ઇન્ક્લુડ કોન આયો .h। હવે આ કોડ કદાચ રન થઈ જશે। ओहो, ये क्या हो गया? एम्प्लॉई बी सैलरी। હવે બીજી ક્યાં ક્યાં એરર છે આપણે જોઈ લઈએ। પીએફ બી સેલરી, હા પીએફ ઇક્વલ ટુ કરવાનું છે ને ઇન્ટ બી સેલરી। ઇન્ટ બી સેલરીમાં શું વાંધો છે? સોરી, આ કેર પછી મને કદાચ એવું લાગે છે કે નહીં કરવા દેતા હોય। પહેલાં આપણે ઓલું સુધારીએ, આયા પીએફ ઇક્વલ ટુ। હવે આપણું શું છે, બી સેલરીનો વાંધો આવે છે, તો એને આપણે આયાથી કટ કરીએ અને આયા આપણે સીધું પેસ્ટ કરી દઈએ। આયા આપણે એક હવે આપણે આને રન કરીએ તો હવે કદાચ આ કોડ હાલી જવો જોઈએ। તો ચલો હાલી ગયો છે, એટલે આપણે પહેલાં તો એમ્પ્લોય નંબર નાખી દઈએ। એક હું નામ નાખું છું દર્શન, પછી મારી સેલરી હશે 78,000। તો જોવો 1 દર્શન 78,000, 7800, 3100, 200, 1,095 ટીએ 19,500 એ છે મારું ટીએ, 11,700 છે મારું પીએ ડીએ, અને 12,800 છે 1,24,800 છે મારું નેટ સેલરી। તો આઈ હોપ કે તમને આ પણ બધું સારી રીતે સમજાઈ ગયું છે। તો આપણે આવી જ રીતે ભણતા રહીશું ને આગળ પણ મળતા રહીશું। ત્યાં સુધી મહાદેવ। આયા કદાચ મારે ટીએ ડીએ એચઆરએ પીએફ નહીં, તો મેં શો તો કરેલો છે નેટ સેલરી। ચાલો બધું ઓકે છે, મહાદેવ।